અમરેલીના બાબરામાં મતદાર કચેરીની દિવાલ પાસે દબાણ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેથી ગેરકાયદેસર કેબિનોને દૂર કરાઈ હતી. મહત્વનું છે કે 12 થી વધુ કેબિન પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું, જેને લઈને સ્થાનિક કેબિન ધારકો અને પોલીસ વચ્ચે માથાકૂટ થઈ હતી. જોકે ઘટના સ્થળ પર પહેલેથી જ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અમરેલીની આ ઘટના છે. ગેરકાયદેસર કેબિનો પર ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, 12 થી વધુ કેબિનો પર બુલડોઝર ફરી વળ્યું. ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. બાબરા શહેરમાં ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે જે રીતે અમરેલીની આ ઘટના છે. બાબરા શહેરમાં ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ અંગે વધુ વિગત સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા કેતન બગડા. કેતન, જણાવશો શું વિગત છે આ અંગે? તમે જણાવ્યું કે બાબરા શહેર મામલતદાર કચેરીની દિવાલ પાસે આવેલ જે ગેરકાયદેસર દબાણ હતું તેને આજે મામલતદાર અને સ્થાનિક તંત્ર દ્વારા 12 જેટલા કેબિનો પર બુલડોઝર ફેરવીને હટાવી દેવામાં આવ્યા હતા. આ જ્યારે કામગીરી ચાલુ થઈ ત્યારે કેબિન ધારકો અને તંત્ર સાથે લોકોને બોલાચાલી થઈ હતી. આથી પોલીસ દ્વારા રક્ષણ પૂરું પાડીને મામલો થાળે પાડ્યો હતો. જી આભાર કેતન.